જય ખુખારમાં મેળવી તમારી ઉપર ક્યારે ખુખાર મેળવીમાંની કૃપા વરસે તે વાત ઉપર ખુખારમાં મેળવીએ શું પ્રવચન આપ્યું તે આપણે જોઈએ. જય ખુખારમાં મેળવી. જ્યાં સુધી હું મેલડી છું ને ત્યાં સુધી કોઈ ગ્રહો, કોઈ કર્મો, કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ ભૂત, કોઈ ચુડેલ, કોઈ પલિત એવા જગતમાં પેદા નહીં થયા કે જો મારા મેલડીના કદાચ છોયડામાં બેઠા હોય એને જવાનું. જો આવા મારા મેલડીના છોયડામાં બેઠા હોય, જો આવી મારી ચૂંદડીના હેઠળ બેઠા હોય, જે દીકરાને મારા મેલડીની કદાચ ચૂંદડીની છાયા હોય એને જગતમાં કોઈ વાર ઓંકો ના કરી જાય હો. એટલે ડરતા નહીં, હું ડરતા નહીં. હું રોમવારી મેલડી, ખુખાર મેલડી બેઠી છું, ચિંતા ના કરતા. આકાશ પાતાળ એક કરી આલીશ. તમારા માટે દુનિયા જોડે લડી આવીશ, તમારા માટે ભગવાન જોડે કાલાવાલા કરી આવીશ, પણ તમને કદાચ નોધારા નહીં થવા દઉં, એકલા નહીં પડવા દઉં. હું મેલડી એટલે મારી કૃપામાં રહેવું હોય ને તો કઈ નહીં, મારા સાનિધ્યમાં આવી હસતા મુખે આવીને મને વાલ કરજો, રોમના નોમનું રટણ કરજો, સેવાની ભાવના રાખજો, કોઈને તમારાથી દુઃખ ના લાગે એનું ધ્યાન રાખજો, તો હું ખૂબ પ્રસન્ન રહીશ. પ્રસન્ન શું તારે તો કદાચ મારા પારે આવી આગળ વચ્ચે કે પાછળ બેહવા મળે છે, આવું ઊભું રહેવા મળે છે. નહીં તો તમારા જેવા લાખો ભક્તો જો ઘેર રાહ જોઈને બેઠા કે માં હુકમ કર તારા દર્શન કરવા. તમારા જેવા લાખો ભક્તો મારા ઘેર બેઠા છે કે માં તારા 1 વર્ષથી વિડીયો જોઈએ છે, માં તારા 2 વર્ષથી વિડીયો જોઈએ છે, માં તું મને 4 વખત 5 વખતમાં સપને આવી, તે મને દર્શને આલ્યા, તે મને દેવ દુઃખની વાતે કરી, માં પણ તારા પારે આવવાનો અમને એક અવસર મળ્યો નહીં. માં કદાચ એવો અવસર હાલ, એવો હુકમ કર કે અમે તારા દર્શન કરી શકીએ. એવા લાખો ભક્તો ઘેર બેઠેલા છે ને, એવાને મારા આશીર્વાદ રહેશે. કેમ? મારા પારે આવવામાં અલગ અલગ માણસોની અલગ અલગ મજબૂરીઓ હોય. કોઈની જોડે પૈસા ના હોય, કોઈની જોડે ભાડું ના હોય, કોઈને કદાચ કોઈ દીકરી ના આવવું હોય પણ એનો ઘરવાળો ના માનતો હોય, એના ઘરના ના માનતા હોય તો કદાચ ના આવી શકે, પણ ઘેર બેઠા તે મનથી યાદ કરતા હોય ને તો ચિંતા ના કરતા, મારા પારે આવવાની જરૂર નહીં. હું મેલડી તમને ઘેર મળવા આવી. જેમ કે દરેકનું ધ્યાન રાખવા વાળી છું. મારા સાનિધ્યમાં આયા છે કે નહીં આયા હોય, પણ ઘેર બેઠા ખાલી અમથોય નો અમથોય ભાવ આલ્યો છે ને કે હે માં બારેજા વારી મેલડી, હે માં ખુખાર મેલડી, હે માં રોમ વારી મેલડી, તો તરત મારા કોણ ઊંચા થઈ જાય. અને કઈ બાતથી કદાચ અરજી આવી ને, કદાચ હનુમાનજીની જેમ પવન વેગી જવું, હે મેલડી માતા છું. હનુમાનજી જેમ રોમનું નામ લઈને એક જ છલાંગમાં આખો દરિયો કૂદી જાય ને, એવી રીત મારા રોમનું નામ લઈ હું રોમ વારી મેલડી એક જ છલાંગમાં કદાચ ગમે તેવા દરિયા કૂદી પડું, હે મેલડી માતા છું. તો કહેવાની જરૂર નહીં કે માં કૃપા રાખજે. મારી કૃપા થઈ તારે જ અહીં બેઠા છું. મોનજો આ વાત, સ્વીકારજો આ વાત ને. મારી કૃપા છે ને, તમારી કુળદેવીની કૃપા છે ને, એટલે અહીં બેઠા છો. નકન મારા પારે આવવાનું જેવા તેવાનું કામ નહીં. કઈ નહીં બતાવતી, પણ જે સત્ય છે એ કહીશ. કંઈક ને મારા ધામે આવવું છે, કંઈક ને મારા દર્શન કરવા છે, પણ મારા દર્શન બહુ દુર્લભ છે. જેને એક વખત કદાચ આ ચૂંદડીનો મોહ લાગી ગયો ને, એના જગતમાં કદાચ મારા ભક્તિનો રંગ ઉતારવા દઉં ને તો ગોળા હું સોલંકી પેઢીની રો મારી મેલડી નહીં. મારા વગર ચાલે નહીં. રાત ના જાય, દાડો ના જાય, 24 કલાક બસ ખુખાર વેલડી, ખુખાર વેલડી, ખુખાર વેલડી. 24 કલાક રોમ મારી મેલડી, રોમ મારી મેલડી, રોમ મારી મેલડી.
24 કલાક બસ તમારું મન મને જ યાદ કર્યા કરે છે. હું માનું છું. તો જેટલી વખત તમારું મન મને યાદ કરતું હશે ને એટલી વખત સમજો હું મેલડી તમને યાદ કરું છું ને એટલે મારી યાદ આવે છે. એટલે અહંકાર ના કરતા કે માં દાડામાં તને 1000 વખત યાદ કરીએ છીએ. નહીં, જેને હું કૃપા કરું ને, જેને હું યાદ કરાવું ને એ જ મારી યાદ કરીએ કે નકર જેવા તેવા માતાઓની યાદ ના આવે. તો તમને મારી યાદ આવતી હોય ને તો તરત વિચાર કરજો કે બારેજાવાળી માતાએ મને યાદ કર્યો. તો તરત ગમે તેવું કામ હોય, ગમે તેવું જો જતા હોય, તરત જ મારા ભાવમાં રંગાઈ જજો. મારી યાદ આવે ને તરત મારા વિડીયો જોઈ અને મારી વાતો, મારા પ્રવચન સાંભળવાનું ચાલુ કરી દેજો. એકાંતમાં બેહીન મારા રોમનું નોમનું સ્મરણ કરી લેજો. કદાચ મારે તમને એ શું આપવાનું છે, શું કરવાનું છે ને એ તો કદાચ 6 મહિના ટકી જોજો, ખબર પાડી દઈશું સોલંકી પેઢીની મેલડી માતા. વધારે 6 મહિના જે ટકી રહ્યું એનો અનુભવ તમે જોવો જ છો. મારે કહેવાની જરૂર નહીં. ઘેર બેઠા કઈક ભાવિક ભક્તોને દેવ દુઃખના સમાધાન બતાવવા વાળી હું જગતમાં એક જ માતા, હું રોમવાળી મેલડી છું. કે મારા પારે કદાચ નંબર લખાઈ ના આવે, મારા પારે કદાચ રૂબરૂ આવરી દર્શન ના થાય, કોઈ દાડો આવીને પૂછવાનો મોકો ના મળે, પણ છતાંય કઈક હજારો લાખો ભાવિક ભક્તો એવા છે કે એના સપને જઈ એમની માતાઓ, બાપ દાદાની માતાઓ બતાવી કે તારી આ ચામુંડા છે, તારી આ મહાકાળી છે, તારી આ મેલડી છે, તારી આ ખોડિયાર છે, તારી આ સધી છે, એને અપનાઈ લેજે, જા તારું ભલું કરી આલીશ હું માતા. બતાવ્યું કે નહીં? હજારો ભાવિક ભક્તો છે અને કદાચ મોનતાઓની લાઈન હોય, મોનતા ઉતરતી હોય તો કદાચ થોડી ઘણી 5 મિનિટ 10 મિનિટ કે કલાક એ મોનતાની લાઈનમાં ઊભા રહેજો. મારા ભાવિક ભક્તોનો અનુભવથી તમને પોતાને મારી પર ઓંધળો વિશ્વાસ આવી જશે કે માં તારા જેવી જગતમાં ના જોઈ. વિશ્વાસ વધારવા માટે જ તો એ ડગલે ને પગલે આવા કામ કરતી હોય. પણ તમે દુઃખી છો ને? નહીં. દુઃખી છો ને? દુઃખી છો ને? તો મારી જોડે સુખ લેવા આવ્યા. સીધી ભાષામાં ગમે તે અરજી હશે, ગમે તે મનની વાત હશે, અલગ અલગ માણસની અલગ અલગ કામનાઓ હોય, ઈચ્છાઓ હોય, પણ મૂળ તમે દુઃખી છો, દુઃખી માનો છો અને મારી જોડે સુખ લેવા આવ્યા છે. એટલે મારે તમને શું આલવાનું? સુખ. બરોબર? તો સુખ રૂપિયાથી મળશે, મોટા મોટા હાર પણ પહેરાવાથી મળશે, મોટા મોટા મંદિરની મોટા ઘુમટો લાવવાથી, ઝુમ્મર લાવવાથી મળશે. મારી જોડથી સુખ લેવા માટે મને ખૂબ વાલ ને પ્રેમ કરવો પડશે, મારી ખૂબ ભક્તિ કરવી પડશે. તારે હું તમને તમારી એ સુખ હશે ને, જે દુઃખ હશે ને દૂર કરી અને સુખના અજવાળામાં લઈ જઈશું સોલંકી પેઢીની મેલડી. પણ દર પ્રવચનમાં કંઈક નવી નવી વાતો કરીશ કે જેથી આવ્યા દુખિયારાઓને સાચી સમજ મળે, સાચું જ્ઞાન મળે, અને જેથી કંઈ નહીં તો દુઃખ મટે ના મટે પણ તમારી આત્માને સંતોષ તો મળી જશે. બારે જાય ભાઈ ભલે દુઃખ ના મટ્યું પણ માં દુઃખ છે તો એમના આનંદ છે. હા, શું ખોટું? તો તમે દુઃખી છો એનું મુખ્ય કારણ છે કે તમારા ખોટા કર્મ, તમારું પાપ કર્મ. જો સુખી હોય તો તમે સારા કર્મો કર્યા હોય તો એના ફળ સ્વરૂપ તમને સુખ મળે. તમે ખોટા કર્મો કર્યા તો એના ફળ સ્વરૂપ તમને દુઃખ મળે. પણ આ સુખ દુઃખનું ચક્ર તો ચાલતું જ રહેવાનું. જેમ કે કોઈ આજના જમાનામાં, આજના કળિયુગના યુગમાં કોઈ સર્વગુણ સંપન્ન કોઈ વ્યક્તિ નહીં
કે એણે સંપૂર્ણ પુણ્ય જ કર્યા હોય કે સંપૂર્ણ પાપ જ કર્યા હોય, કોઈએ પાપ ને પુણ્ય બે ભેગા કર્યા હોય ને તારે તમને સુખ ને દુઃખની અનુભૂતિ થતી હોય. પણ આનાથી હું ઉપર લઈ જવા માંગુ છું. ઓળખી જોણજો, હું મેરડી બેઠી છું. દુઃખી થવાનું કારણ શું? ખોટા કર્મો, તમારી કામનાઓથી, તમારા સ્વભાવના લીધે, તમારા લોભના કારણે જોણે અજોણે કંઈક ની કંઈક ગલતીઓ જીવનમાં થઈ છે અને એનું ફળ સ્વરૂપ તમને આજ દુઃખ છે ને ઘેરાઈ ગયું છે. એટલે કોઈ દિશા દેખાતી નહીં કે આરું એવા તો મેં કેવા કર્મો કર્યા કે આજ હું દુઃખી છું. પણ આજ દુઃખી છે માણસ પોતે પોતાના કર્મોનું કદાચ દોષ ના હાલે, પણ આજ દુઃખી છે તો જાય ભુવાઓ જોડે અને ભુવાઓ જોડે જઈને કહે છે કે તારી મહાકાળી તન નડી, તારી ખોડિયાર નડી, તારી ચામુંડા નડી. અરે જગતમાં માતાઓ નડતી નહીં, એ નડવા બેહનો તો તમે ચાંદના ભગવાનના ઘેર જતા રહ્યા હોય. ઉપરથી એ તમને બચાવ રાખે છે. એની કૃપાથી તમે એની જો ભક્તિ સાચી કરતા હો તો મારા જેવી માતાના પારે સદબુદ્ધિ લેવા મોકલે કે દીકરા બારે જા, ધામ જા, તો તને મારી ભક્તિ ચમની કરવી ને એ થોડી શીખ મળે. તેવી રીતે તમારી માતાઓને તમારા દુઃખની ચિંતા છે એટલે અહીં આવ્યા છો. તો મારી માટે તમે નહીં આવ્યા, તો તમારા દુઃખ ન લઈને આવ્યા છો. પણ તમારું દુઃખ એક બાજુ મૂકી અને એમ માનજો કે મારી કુળદેવી માટે અહીં આવ્યા છો તો મારો વધારે આશીર્વાદ રહેશે કે માં દુઃખના માર ગોરી, દુઃખના માર ગોરી એક બાજુ રાખ માં. દુઃખ તો ભલે મારી જેવી આવી મારી ચામુંડા, મારી મહાકાળી, મારી ખોડિયાર, મારી આશાપુરા, મારી બ્રહ્માણી મારી જોડે હશે ને તો માં દુઃખના પહાડ હશે ને, પણ મારી માતાના ખોળામાં હોઈશ ને તો ગમે તેવો પહાડ હશે ને તો માં મને દુઃખ નહીં લાગે, એવો વિશ્વાસ રાખજો. દુઃખ કોના જીવનમાં નહીં પડ્યા, કોના જીવનમાં નહીં પડ્યા? જેણે જેણે ધરતી પર અવતાર લીધો દરેકને દુઃખ વેઠવા પડ્યા છે કર્મો અનુસાર. એના માટે તો ખુદ મારા ભગવાને ધરતી પર અવતાર લઈ અને એવી લીલા રચાઈ કે આવનારા મનુષ્ય કોઈ ભગવાન દેવી શક્તિ ઉપર ઓગરી કરી અને દોષ ના હાલે કે અમે દુઃખી કેમ છે. એટલે તો ભગવાને કદાચ અવતાર લઈ અને રામાયણમાં કદાચ જોયું છે ને, રામાયણમાં કદાચ એના બાલીને મારી તીર રોમે તો કદાચ કૃષ્ણ યુગમાં કદાચ મહા